આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. રેશન કાર્ડ ધારકો હવે સરળતાથી ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશન થકી ઈ-કેવાયસી કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં વીસીઈ દ્વારા તથા વાજબી ભાવના દુકાનદાર પાસેથી આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ તેમજ પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આધાર આધારિત ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા આમ બે રીતે ઈ-કેવાયસી કરાવી શકાય છે. તેમજ જે રેશન કાર્ડ ધારકોના ખોટા આધાર સીડિંગ થયેલ છે તેઓ નજીકના વાજબી ભાવના દુકાનદાર તથા મામલતદાર ઓફિસ ઉપર જઈને પીડીએસ પ્લસ એપ્લિકેશન દ્વારા સાચા આધાર અપડેટ કરી ઈ-કેવાયસી અંગેની પ્રક્રિયા કરાવી શકશે. આ સિવાય પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહીં તેની ખાસ તકેદારી રાખવા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ₹2,425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે. જેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેથી ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતોને તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના મોટા કુલ 8 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરિયાઈ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામું 20મી માર્ચ સુધી અમલમાં રહેશે. વાંકાનેર ફાયરિંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની 28મી જાન્યુઆરીથી 8મી માર્ચ સુધી ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી કુલ 40 દિવસ માટે વાંકાનેર ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં આ સમય દરમિયાન આ વિસ્તારમાંથી પોતે કે પોતાના ઢોર સાથે પસાર થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં ગત 13મી તારીખે 16 ગામોમાં અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ગામની આંગણવાડી, પ્રાથમિક માધ્યમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી, પશુ દવાખાના, પીએચસી, સીએચસી, સબ સેન્ટર, મધ્યાહન ભોજન કેન્દ્ર, વાજબી ભાવની દુકાન, બેંકની મુલાકાત દરમિયાન 6 જેટલા કર્મચારીઓ ફરજ ઉપર હાજર જોવા ન મળ્યા હતા. આ સિવાય 16 ગામોની મુલાકાત દરમિયાન કુલ 56 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અન્વયે સંબંધિત ખાતાને સૂચના આપવામાં આવી હતી. મોરબીમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ અને નશામુક્ત ભારત અભિયાન વિશે સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ કર્મીઓ તેમજ બાળ કલ્યાણ પોલીસ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015, પોક્સો એક્ટ 2012, બાળ લગ્ન પ્રતિબંધ એક્ટ 2006 તેમજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી. તાલીમ સત્રમાં મોરબી જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સહિતના 40 જેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. માણિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માહિતીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ચેરમેન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ ખેડૂતોને મળતા વિવિધ યોજનાકીય લાભો વિશે ઊંડી સમજ આપી હતી. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને મેલેરિયા નિયંત્રણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં ફોગિંગ કામગીરી, વિવિધ પ્રકારના ટેસ્ટિંગ, વિવિધ રોગચાળાની તાજેતરની પરિસ્થિતિ સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.